ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ જિલ્લો છોટાઉદેપુર સ્વામિનારાયણ હોલ આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લામાં અનેક તાલુકાના માંથી જે સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે તેમાં છોટાઉદેપુર છે, કવાંટ છે, નસવાડી છે, જેતપુર પાવી છે તાલુકાના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. જે આપ જોઈ શકો છો, જે બાગાયત અધિકારી નસવાડી સ્ટોલ પરથી ખરીદી કરી રહ્યા છે એ આપ જોઈ શકો છો. અને એવા ઘણા અનેક સ્ટોલ પર લોકોની ખરીદી ચાલુ છે. તો આ સ્ટોલ પર શાકભાજી છે, અનાજ છે, કઠોળ છે, જે પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા લોકો 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષથી જે પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા છે તેઓનો સ્ટોલ અહીં ઉપલબ્ધ છે. બીજા પણ અનેક સ્ટોલ છે જે ખેતીવાડી છે, પછી કેવી કે ગોલા ગામડીમાં પણ એમનો સ્ટોલ રાખવામાં આવ્યો છે. જે અધિકારીઓ વિઝિટ લઈ રહ્યા છે તે આપ જોઈ શકો છો કે સ્ટોલમાં ઉપલબ્ધની ચકાસણી કરી ફોટોગ્રાફર કરતા જોવા મળી રહ્યા છે. તો આ સ્ટોલ પર જે પ્રાકૃતિકમાં કામ આવતા એવા ઘન જીવામૃત છે અને જે 10 પ્રણયક છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, નિમાસ્ત્ર જે દવાઓ સાથે અને જે શાકભાજીમાં છે, કોબી છે, ફ્લાવર છે, રીંગણ છે, મરચી છે, ટામેટી છે, એ અનેક ખેડૂતો પોતપોતાના સ્ટોલ પર પ્રદર્શન અને સીધું વેચાણ કરી રહ્યા છે. તે પશુ દવાખાનામાંથી પણ સ્ટોલ લગાવવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોલા ગામડીથી પણ સ્ટોલ લગાવવામાં આવ્યો છે. આપણે નસવાડીમાંથી આપણે ભરતભાઈ જોઈ શકો છો કે બધા સ્ટોલ પર બધું શાકભાજી ને બધું ગોઠવણી કરી રહ્યા છે. અને તો આવા અનેક તાલુકાના બધા ઉપલબ્ધ સ્ટોલ છે અને ખેડૂતો પણ બધા આવી રહ્યા છે. અને જે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ માટે સ્વામિનારાયણ હોલમાં પરિસંવાદ પણ થવાનો છે. ત્યારે બધા સ્ટોલ પહેલાં પણ લોકો નિહાળી રહ્યા છે. અને જે આપણો પરિસંવાદ પૂરો થયા પછી પણ લોકો ખરીદી અને સ્ટોલની મુલાકાત અધિકારીઓ પણ લેશે. અને છોટાઉદેપુર જિલ્લાના અનેક તાલુકામાંથી આવેલ ખેડૂતો પણ મુલાકાત લેશે કે કઈ પદ્ધતિની ખેતી કઈ રીતે પાકે છે એની ઝીણવટભરી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ વિષયને અનુરૂપ નવા ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાવા માગે છે એમને માર્ગદર્શન પણ પૂરું પાડી રહ્યા છે. તો અને આવી અનેક જે પ્રાકૃતિક ખેતીમાં જે ધાણા છે, મગ છે, ચણા છે, મકાઈ છે, મકાઈનો લોટ છે, હળદર પાવડર છે, આ બધા અનેક સ્ટોલ પર ઉપલબ્ધિઓ છે. તે સીધું જ અહીંયા સ્ટોલ પરથી સીધું વેચાણ પણ થઈ રહ્યું છે. તો હવે આપણે હોલમાં જઈએ. પ્રાકૃતિક કૃષિ એટલે શું કે પ્રાકૃતિક કૃષિ એટલે દેશી ગાય આધારિત કરવામાં આવતી ખેતીને પ્રાકૃતિક કૃષિ કહે છે. હું પહેલા ખેતી કરતો હતો, રાસાયણિક ખેતી કરતો હતો, રાસાયણિક દવા, રાસાયણિક બિયારણ, રાસાયણિક ખેતીમાં પ્રાકૃતિક કૃષિ કરવાની પ્રેરણા મને પૂરેપૂરી મળી કે પ્રાકૃતિક કૃષિ કરવાથી શું ફાયદો અને શું ખોટ એની મને પૂરેપૂરી માહિતી મળી. અને પ્રાકૃતિક કૃષિમાં શું છે કે દેશી ગાય આધારિત કરવામાં આવતી ખેતીને પ્રાકૃતિક ખેતીમાં આપણે કંચન કાકા કીધું કે ગાય આધારિત ખેતી કરીએ તો આપણને સફળતા મળશે. અને પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણું પોતાનું સ્વાસ્થ્ય જળવાય છે, આપણી પોતાની ભૂમિ અને આપણી ધરતી માતા અને પર્યાવરણનું જતન થાય છે. કારણ કે રાસાયણિક ખેતીમાં અનેક પ્રકારના જંતુનાશક દવા અને નિંદાનાશક દવા જેવા દવાઓ છાંટી આપણી જમીનને અત્યારે બંજર બનાવી છે. હવે આ જમીનને સુધારવા માટે આપણે પ્રાકૃતિક કૃષિ પાછળ વળવું પડશે. તો સૌપ્રથમ તો આપણે
આપણી જે જમીનને સુધારવા માટે આપણું પોતાનું સ્વાસ્થ્ય અને શારીરિક સુધારવા માટે આપણે પ્રાકૃતિક કૃષિ કરવી જરૂરી છે. હાલમાં મારે જે પ્રાકૃતિક મારી પોતાની ખેતી છે એમાં યુરિયા ડીએપી કે કોઈ જાતની જંતુનાશક દવા વગર હાલમાં હું પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યો છું. અને જે ભાગ્યાની ખેતી કરી રહ્યો છું એમાં હું જે રાસાયણિક અને જે રાસાયણિક દવાથી કર્યું છે. ભાગ્યાની ખેતીમાં કારણ કે હું પોતાની જ મારી છે એમાં પ્રાકૃતિક ખેતી અપનાવું છું. અને જે બીજા ભાગ્યાની ખેતીમાં મેં બીજું રાસાયણિક ખેતી કરું છું. હાલમાં એ ભાગ્યાની ખેતી પણ પ્રાકૃતિક ખેતી પાછળ સુધારવાની પ્રોસેસ કરી રહ્યો છું. હાલમાં હું 6 થી 7 વર્ષ મારી પોતાની પ્રાકૃતિક ખેતી સુધારી અને એમાં હું બહુ આવક મેળવી રહ્યો છું. કારણ કે ભલે પ્રાકૃતિક ખેતીમાં સૌપ્રથમ તો આપણને એક વર્ષમાં થોડું આપણને ખોટ લાગશે, પણ બીજા વર્ષે આપણે પ્રાકૃતિક ખેતી ઉત્પાદન જે ખોરાક અને જે પ્રોડક્શન છે એ આપણને સરેરાશમાં મળી રહેશે. કારણ કે પ્રાકૃતિક ખેતી પેદાશનું જે ઉત્પાદનમાં આપણને ઘઉંના ભાવ મળી રહેશે. હાલમાં હું સ્ટોરમાં અનેક પ્રકારનું જે વાવેતર હું પોતે કરી રહ્યો છું એનું વાવેતરનું વેચાણ કરી રહ્યો છું. જો આપણે દુકાનમાં અને મંડીમાં જે આપણે વેચી રહ્યા છીએ એમાં જે રાસાયણિક ખાતરનો જે કોઈ બી ઉત્પાદન કરેલો ધાન્ય પાક હોય કે જે શાકભાજી હોય એનો જે પાક આપણને જે મળ્યો હોય એમને જે ભાવ અમને વેચાણ કીધું કે એ ભાવને આપી દે છે. પણ જે પ્રાકૃતિક ખેતી પેદાશથી જે ઉત્પાદન કરેલું હોય એ પેદાશને આપણે મોં માંગે ભાવ નક્કી કરી આપણે જાતે ભાવ નક્કી કરવાના છે. કોઈ દલાલિયા કે કોઈ વચોટિયા ભેગા નહીં લેવાનું. કારણ કે પ્રાકૃતિક ખેતી એટલે આપણે પોતે ખેતી ઉત્પાદન કરેલું છે. હમણાં જે આપણે જે કોઈ બી ભાવ નક્કી કરવો હોય આપણે કરી શકીએ છીએ. 100 રૂપિયા 50 રૂપિયા કેજીમાં જે તમે ભાવ નક્કી કરશો એ ભાવે ખરીદનારા અધિકારીઓ તેમજ જે શેરીમાંથી જે કોઈ ખેતી ના કરતા એ આપણી પાસેથી એનું જે કોઈ મુદ્દત હોય ને એ ખરીદી શકશે. અને દરેક ખેડૂતોને મારી એવી નમ્ર અપીલ છે કે તમે એક ગુંઠો કે એક ક્યારો પ્રાકૃતિક ખેતી અપનાવો. જો પ્રાકૃતિક ખેતી અપનાવશો તો જ આપણું ભવિષ્ય સુધરશે અને આગળની પેઢીમાં આપણે જમીન બી સુધરશે. જો આજે નહીં કરીએ તો આવતી પેઢીને આપણે પ્રાકૃતિક ખેતી વગરની બંજર જમીન આપીશું તો એમાંથી આપણું નિષ્ફળ જશે. અને હાલમાં જો ડીએપી યુરિયા એક થેલી નાખ્યાની જગ્યાએ 10 થેલી નાખશું તોય આપણું માવજત ઉપલબ્ધ મળશે નહીં. કારણ કે હાલમાં સાહેબજી ડ્રીપ્સ પદ્ધતિની કીધું એમાં બી ખૂબ સરળ અને સહેલું છે. એમાં ખેતી કરીએ તો આપણને માવજત ઉપલબ્ધ મળવાનો છે. એટલે ખરેખર મારી નમ્ર અપીલ ખેડૂતોને છે કે તમે પ્રાકૃતિક ખેતી પાછળ વધો અને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી અને ખેતીમાં તમે પ્રાકૃતિક ખેતી કરો અને તમે પોતાનું સ્વસ્થ જાળવી રાખો એ મારી નમ્ર અપીલ છે. અને અસ્તુ મારી હલો મેડમ શ્રીનો ખૂબ ખૂબ આભાર, સંજયભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે માનનીય નાયબ બાગાયત નિયામક સાહેબ શ્રીનું સ્વાગત કરે. ત્યારબાદ આપણી વચ્ચે માનનીય નાયબ પશુપાલક નિયામક શ્રી ઉપસ્થિત છે. હરિઓમભાઈનો ખૂબ ત્યારબાદ આપણી વચ્ચે તો સંગઠિત થઈને આપણે જે કાંઈ પકવશું તો એ બજારમાં આપણે કોઈ પણ સારી કંપનીને વેચી શકશું, સારા ગ્રાહકો સિટીમાં વેચી શકશું, ઇવન દુકાન બી ઊભી કરી શકશું. અત્યારે વડોદરામાં 2-3 એફપીઓ પોતાની શોપ ખોલીને બધી વસ્તુઓ વેચે છે તો એને સારા પ્રીમિયમ ભાવ મળે છે. 450-500 રૂપિયે મણ ઘઉં બી આ વખતે બજારમાં મળતા નહોતા એમ પ્રાકૃતિકના ખેતીના. અત્યારે કઠોળ પાકોનું બી એવું છે તુવેરની દાળનું. તો એ પણ ક્યારે શક્ય બને? એકલો ખેડૂત કરવા જશે તો નહીં પોસિબલ બને. આપણે કવાડ કે છોટાઉદેપુરમાં બેઠા હોય અને આપણે એમ કહીએ કે ભાઈ મારી પાસે 500 કિલો ઘઉં છે અને વડોદરા વેચવા જવું છે, તે પોસિબલ નહીં બને. પણ જો તમારો એફપીઓ હશે અને એફપીઓના માધ્યમ દ્વારા તમે 5 ટન કે 5-10 ટન ઘઉં લઈને આજે બજારમાં બરોડામાં કે કોઈ સિટીમાં આપણે વેચવાનો પ્રયત્ન કરશું તો બહુ ઇઝીલી વેચાઈ જશે. તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સરકારે બહુ સરસ યોજના આપેલી છે. તો એ એફપીઓમાં બધાય જોડાવ અને આપણું જે વેચાણ વ્યવસ્થા મજબૂત થશે તો જ આપણે એમાં સસ્ટેન થઈ શકશું. એકલો ખેડૂત કરશે અને નાનું થોડું પકવશે તો માર્કેટ કરવું મુશ્કેલ પડે છે. તો આ એફપીઓમાં જોડાય અને
આપણે સારા બજાર ભાવ લઈએ અને સારું ઉત્પાદન પકવીએ અને લોકોને સમાજને આપણે ખવડાવીએ એવી આશા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. સમિતભાઈ પટેલ સાહેબ, ઉપસ્થિત શ્રી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, હમણાં એક્ટિવ અને દરેક કામગીરીમાં જે એક ઈંધણ તરીકેનું કામ કરે એવા શ્રી કુણાલભાઈ, મદદનીશ ખેતી નિયામક, ઉપસ્થિત સર્વે અધિકારી શ્રીઓ, મિત્રો, વચ્ચે આવ્યો એના માટે થોડુંક માફી માગું છું, પણ પ્રાકૃતિક કૃષિ સાહેબે પણ ખૂબ સારી વાત કરી છે અને પ્રાકૃતિક કૃષિ એક આપણી જરૂરિયાત કેમ ઊભી થઈ છે, કારણ કે દરેક વ્યક્તિ અત્યારે જે રોગોથી ઝઝૂમી રહ્યો છે એનું મુખ્ય કારણ આપણી પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખેતીથી જે પેદાશ ઉત્પન્ન થાય છે એ પેદાશો ખાવાથી આપણા શરીરનું જે આરોગ્ય બગડે છે, સાથે સાથે આપણું જમીનનું જે સ્વાસ્થ્ય હોય છે કે જેની પ્રોડક્ટિવિટી હોય છે એ પણ દિવસે દિવસે ઘટતી જતી હોય છે. અને એના જ કારણે દર વર્ષે આપણી જે ખાતર મતલબ કે યુરિયા અને ડીએપીની જે ડિમાન્ડ જમીન કરે છે એ ખૂબ વધી જતી હોય છે. તો આ શરીરની જે તંદુરસ્તી સુધારવી છે, ઓર્ગેનિક કાર્બન કે સેન્દ્રિય કાર્બન આપણે એમનો સુધારવો છે, તો તે માટે આપણે આ પ્રાકૃતિક કૃષિ ખૂબ જ જરૂરી છે. અને મિત્રો, વચ્ચે એક બીજી બાબત કહું કે ખાતર આપણે ઘણીવાર જીવામૃતની વાત કરીએ છીએ, ઘન જીવામૃતની વાત કરીએ છીએ, તો એ યુરિયા અને ડીએપીનું રિપ્લેસમેન્ટ નથી, એટલે એને આપણે ખાતર કહી શકીએ નહીં. પરંતુ જે તત્વ છોડને જરૂરી છે, જે આપણા જમીનમાં હોવા જોઈએ, જે પૂરતા પ્રમાણમાં નથી, અને એ તત્વોને, છોડના જે પોષક તત્વો છે એને પૂરતા પ્રમાણમાં મેળવવા માટે આ જીવામૃત એ ખૂબ જ ઉપયોગી હોય છે. જીવામૃત મેં કીધું તેમ ખાતર નથી, પરંતુ એ નાઇટ્રોજનને હવામાંથી એબ્સોર્બ કરવા માટેના જે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા હોય છે જીવામૃતમાં, અને એ જીવામૃતમાં આપણે 6-7 દિવસ રાખીને એને મલ્ટીપ્લાય કરતા હોય છે. અને એવી જ રીતે એ જમીનમાં ઉમેરાઈને પણ એની જે સંખ્યા છે એ સતત વધતી જતી હોય છે. એટલે જેથી કરીને આપણા જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એ બધા જ પોષક તત્વોની જરૂરિયાત, જે છોડની જરૂરિયાત છે એ સંતોષાતી હોય છે. એટલે મિત્રો, આપણી જમીનમાં જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ કરી અને આપણી જમીનને જો આપણે તંદુરસ્ત કરશું તો આપણો જે ખાતરનો જે ખર્ચ છે એ તો ઘટવાનો જ છે, અને સાથે સાથે આપણી જમીન પણ સુધારવાની છે. આપણી સાથે હજી પણ ઘણા બધા વક્તા છે, એ માટે હું આટલું કહી વિરમું છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને પ્રકૃતિમય સમાય જાય જે વાપરીએ છે એ આપણે બધાનો ઉપયોગ કરવાનો છે. એ બાબતે આપણે આ પ્રસંગ રાખ્યો તો પ્રાકૃતિક પરિસંવાદ. પ્રાકૃતિકનો મતલબ એવો છે કે પ્રકૃતિની વસ્તુ પ્રકૃતિમાં પાછી આપણે આપવાની છે, બરાબર? તો એ વસ્તુ આપણે નો જે કાર્યક્રમ છે એ આપણે પ્રસાદ તરફ જઈ રહ્યા છે. તો આજનો જે પ્રસંગ જે છે એ દીપી ઉઠ્યો છે, સ્ટેજ પર બિરાજમાન સાહેબ છે, સંયુક્ત ખેતી નિયામક સાહેબનો આપણે આભાર માનીએ કે પોતાનો સમયગાળો કાઢીને પણ આપણને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને પ્રાકૃતિક પરિસંવાદ છે એ આપણને સફળ બનાવવામાં મદદરૂપ થયા. અને જે એમની વાણીમાં જે મીઠાશ હતી અને ખેડૂતોને જે પ્રસિદ્ધ, એ આપણને ખૂબ ફાયદાકારક નીવડે તેમ છે. તો આપણે પણ એમનો આ તબક્કે આભાર માનીએ. ત્યારબાદ જિલ્લા ખેતી અધિકારી સાહેબ છે, તે પણ ખૂબ જ અગત્યની માહિતી આપી કે ખેડૂત જો વિચારે તો આપણે એના ઘર પર જઈ પણ માહિતી આપીશું અને ખેડૂતની ખેતી અને જમીન સુધરે એ બાબતે ખાસ ટકો કરી. એ તબક્કે આપણે પણ સાહેબશ્રીનો આભાર માનીએ. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે છે, આપણા તીર્થ સ્થાનોમાંથી જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ સંશોધન કેન્દ્ર જિલ્લામાં 2 આવેલા છે, તો એ પૈકીનું આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે. એમાંથી ડૉક્ટર BM મહેતા સાહેબનો પણ આ તબક્કે આપણે આભાર માનીએ છીએ. ત્યારબાદ જે છે નાયબ બાગાયત નિયામક સાહેબ શ્રી HM પરમાર સાહેબ, એ બાગાયતી તેમજ પ્રકૃતિમાં જે વસ્તુ પેદા થતી અને આપણે તૈયાર કરીને વાપરવાની છે એ બાબતે પણ ટકોર કરી. એ બાબતે પણ આપણે સાહેબશ્રીનો આ તબક્કે આભાર માનીએ. ત્યારબાદ નાયબ ખેતી નિયામક વિસ્તરણ છોટાઉદેપુર
ધવલ પટેલ સાહેબનો પણ આપણનું જે સ્ટેજ છે એ શોભાયમાન કરી હાજર રહ્યા, ઉપસ્થિત રહ્યા, એ બદલ એમનો આપણે આભાર માનીએ છીએ. ત્યારબાદ જે છે રમેશ સોલંકી સાહેબ GGRC વડોદરા, એમણે પણ હાજર રહી આપણનું સ્ટેજ શોભાયમાન કર્યું. ત્યારબાદ સમિત પટેલ સાહેબ છે નાખીની ઇનપુટ, એ પણ હાજર રહ્યા અને આપણું સ્ટેજ શોભાયમાન થયું અને આપણને માહિતી પણ મળી રહી. બરાબર. ત્યારબાદ જે છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી ચિરાગ પટેલ સાહેબ, જે સબ્જેક્ટ મેટર સ્પેશિયાલિસ્ટ અને ખેડૂતને માહિતી આપવામાં ખૂબ જ ઉત્સુક એવા પટેલ સાહેબનો પણ આપણે આ તબક્કે આભાર માનીએ છીએ. ત્યારબાદ રવિન્દ્રસિંહ પ્રી યુનિક ઓઇલ પામમાંથી પધારેલ, એ પણ આપણને હિન્દીમાં માહિતી આપી, પણ ખૂબ જ અગત્યની માહિતી આપી. એ તબક્કે આપણે આભાર માનીએ છીએ. ત્યારબાદ છે મદદનીશ ખેતી નિયામક સાહેબ જબુગામ કૃણાલ પટેલ સાહેબનો પણ આપણે આ તબક્કે આભાર માનીએ. ત્યારબાદ પ્રગતિશીલ ખેડૂતમાં જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને છેલ્લા 4 વર્ષથી એમાં વળગી રહ્યા છે, પોતાની કોઠાસૂઝ અને માહિતી લઈને જે પોતે ઉત્પાદન કરી રહ્યા છે એવા કંચનભાઈ, લાલાભાઈ, રમેશભાઈ, તેમજ આ જે હોલ જે છે આપણને સમયગાળામાં આપણને પ્રોવાઈડ કર્યો, જે સ્વામિનારાયણ હોલ, એમનો પણ આપણે આભાર માનીએ છીએ. પ્રેસ મીડિયાના મિત્રો પણ હાજર રહી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી તેમજ આપણી માહિતીને જે વિસ્તારવા માટે મદદ કરી, એ બદલ પણ આપણે, તેમજ સ્ટોલ ધારક જે છે એ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો કરતા જે ખેડૂત મિત્રો છે એ 3 તાલુકા પૈકી હાજર રહી આપણો સ્ટોલને દીપાયમાન કર્યો. એ તબક્કે સ્ટોલના મિત્રોને પણ આભાર માનીએ. તેમજ જે ખરેખર આપણો પ્રસંગ શોભી રહ્યો છે એ સામે બેઠેલા ખેડૂત ભાઈઓ, બહેનો, આગેવાનો અને સ્ટેજ પર બિરાજમાન નામી અનામી કોઈનું નામ આભાર વિધિમાં રહી ગયું હોય તો માફ કરજો. અને દરેક તાલુકા, 3 તાલુકા પૈકી ખેડૂત બહેનો અને ખેડૂત ભાઈઓ જે સમયસર પોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા હાજર રહ્યા, એ બદલ એમનો પણ આ તબક્કે આપણે આભાર માનીએ છીએ. અમો આત્મા પરિવાર અને સંયુક્ત ખેતી નિયામક તેમજ તમામ વિભાગ દ્વારા તમામ ખેડૂતોનો અમે આ તબક્કે આભાર માનીએ છીએ. આ કાર્યક્રમ પૂર્ણ થયો જાહેર કરીએ છીએ અને હવે પછી આપણે લંચ મતલબ પ્રસાદ લઈને પછી આપણે સ્ટોલની મુલાકાત લેવાની છે. ત્યારબાદ આપણે છૂટા પડીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.